પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન અને ડીઝલ પેટ્રોલની વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખીને તથા ભરૂચ જીઆઈડીસીના બસ સેવા શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપતા ભરૂચના વિલાયત સાયખા જીઆઈડીસી વિસ્તારમાં જીએસઆરટીસી દ્વારા નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનાથી અહીં કામ કરતા હજારો કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનોને પરિવહનમાં મોટી રાહત મળશે। પેટ્રોલ ડીઝલની વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખી સરકારના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ સેવાનો મુખ્ય હેતુ જાહેર પરિવહનને પ્રોત્સાહિત આપી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટાડવાનો છે। જીઆઈડીસીના ખૂબ મોટી માત્રામાં ભરૂચથી એના એમ્પ્લોઈઝ વેન્ડર્સ વગેરે ડેલી અપડાઉન કરતા હોય છે, એટલે એ ઉપલક્ષમાં અને માન્ય વડાપ્રધાનશ્રીએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ ઉપયોગ થાય એના માટે અપીલ કરેલ હોય। ઉપરાંત જીઆઈડીસીના જે કોઈ પણ પદાધિકારીઓ હતા એમણે પણ તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ બાબતની રજૂઆત કરતા આજથી એનો શુભારંभ કરવા જઈ રહ્યા છે। जीएसआरटीसी द्वारा कॉमन बस सर्विसेज का शुभारंभ होने जा रहा है, जिससे यहाँ के बहुत सारे एम्प्लॉयज़ इंटरव्यू देने के लिए नौकरी इच्छुक कर्मचारीगण एवं सप्लायर्स, वेंडर्स, कॉन्ट्रैक्टर्स के बहुत सारे लोग और यहाँ के नागरिकों, आसपास के विलेज के लोगों को बहुत सुविधा होगी।